કેમ છે બધા મજામાં? તો શુભ સવાર પડી ગઈ છે. તો કાલનો તમે મારો બ્લોગ જોઈ લીધો કે એક જ વિડીયોમાં દેવી દેવતાઓના બધાના દર્શન મેં તમને કરાવી લીધા છે. જો કે જેને પૂરી વિડીયો જોઈ હશે ને એને જ ખબર પડી હશે કે અમે વિડીયોમાં શું શું શૂટ કર્યું છે, શું શું બતાવ્યું છે. બાકી સ્કીપ કરીને જોતા હશે ને તો એમને તો બરાબર ખબર નહીં પડી હોય. પણ કાલે તમે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં નિલેશની બર્થડેનો સેલિબ્રેશન વિડીયો મૂકેલો, તો કેવી સેલિબ્રેશન કરી એ તો તમને બને જેને જોયે છે એને જ ખબર હશે નહીં નિલેશ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. કેમ કે મારો કાલે યાદગાર દિવસ ગયો છે અને બધાને ખૂબ ખૂબ હું આભાર માનું છું કે બધાએ મારી જોડે વિશ કરી છે, મેસેજ કર્યા છે, લાઈક કરી છે. તો હું બધાને દિલથી આભાર માનું છું કે આવો સપોર્ટ અમારે યુટ્યુબ ચેનલમાં, ઇન્સ્ટામાં અને ફેસબુકમાં કરતા રહેજો. પણ નિલેશ મને એક વસ્તુ છે ને કે અમુક લોકો પેલું કેવું કે હવે અમુક 3 દિવસ આપણા બ્લોગના એ આવતા હતા તો અમુક લોકો આપણી વિડીયો પૂરી જોતા નહીં, તો એ લોકોને કેમનું ખબર પડે કે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં આપણે કઈ રીતે પેલું સેલિબ્રેશન કર્યું છે? હા, તો વચ્ચે તારો કાર્ડ, મોબાઈલનો કાર્ડ તૂટી ગયો, એને લીધે 2 દિવસ ત્યાં વિડીયો ના ઉતારી, એના માટેનો આપણે વિડીયો અપલોડ ના કરી. પણ હું તમને એટલું જ કહેવા માંગીશ કે તમે પણ જલ્દી અમારી ઇન્સ્ટામાં અને ફેસબુકમાં તમે અમારી વિડીયો જો તો બી તમને ખબર પડશે કે અમને એમાં પણ કેવી કોમેડી વિડીયો શૂટ કરીએ છીએ, નહીં? કોમેડી વિડીયો તો અમારે શૂટ કરવાની કારણ કે કાલને નિલેશની બર્થડે સેલિબ્રેશનમાં બધા બહુ લોકોએ નિલેશને હેપી બર્થડે કહી છે. જો એમને અત્યાર સુધીની આટલી ઉંમર સુધીની કોઈએ એમને હેપી બર્થડે વિશ નહીં કર્યું હોય ને, એટલું હેપી બર્થડે વિશ એમને સોશિયલ મીડિયા પર કાલે થયું છે. તો નિલેશને લાગે કે હું સેલિબ્રિટી બની ગયો. સેલિબ્રિટી મને ભલે મારામાં સ્ટોરીઓ ઓછી મુકાય પણ લોકોએ ટાઈપિંગ એટલું બધું મેં જોયો છે કાલે મેસેજ કે એની કોઈ લિમિટ નથી. જીવનમાં પહેલી વાર 2026 બર્થડે, 2026 માં બર્થડે, આટલી બધી મને મેસેજ જોવા મળ્યા. જો કે પહેલા નિલેશ છે ને જે અમુક જાણકાર એટલે અમુક ભાઈબંધો પણ તમારી સ્ટોરી નતા મૂકતા હોય, મેં જોયેલું છે. કારણ કે નિલેશની મિનિમમ કમસે કમ 5 થી 6 સ્ટોરીઓ હોય. પણ કાલે છે ને એમનો સોશિયલ મીડિયાનો એટલો બધો નિલેશને હેપી બર્થડે વિશ કરે છે ને. જો કે એની અંદર ફેસબુકમાં પણ ફોટોમાં પણ અલગથી કમેન્ટો, વિડીયોમાં પણ અલગથી કમેન્ટો, કોમેડી વિડીયોમાં પણ અલગથી કમેન્ટો, બધામાં અલગ અલગ હેપી બર્થડે જ કમેન્ટો ડબલ વાર. અને ડીએમ મેસેજ પણ કેટલા કરેલા, પછી કમેન્ટો ઇન્સ્ટાગ્રામમાં પણ કમેન્ટ બોક્સ આખું ભરી ગયું નિલેશના હેપી બર્થડેથી. તો કમસે કમ એટલી બધી કમેન્ટો કાલે જ્યારે પણ જો ને તો 10-20 તો એક્સ્ટ્રા પડેલી જાય. તો ખોલતા લાઈક કરતા હું પણ થાકી જાઉં. તો નિલેશ આ બધાને લાઈક કરતા ટાઈપિંગ રિપ્લાય આપતા થાકી ગયેલી કે મને કીધેલું મને કે તમે કરો. મેં તું તારું કામ છે ટાઈપિંગ કરવાનું. હા, તો એમ નહીં, આ એવું હોય બ્લોગ ઉતારે એટલે હું મારે જ બધું કરવાની. અસલી હીરો તો તમે છો. મારા હા, તો હું તમને બધાને કહી કહું કે બ્લોગ તો હું શૂટ કરું છું, એડિટ બધું હું કરું છું, પણ મારા બ્લોગના અસલી હીરો છે નિલેશ એનજે. એટલે ઘરે લઈ જવાની છે. ઘરે મંગાવી છે? હા, ઘરે અત્યારે લઈ જવાની છે. તો કાલે આપણે તમે વિડીયોમાં જોવું હશે કે મેં તમને બધા દર્શન કરી લીધા. અને જોઈએ હવે આગળ. હા, આગળ જો કેમ કે કાલે મંદિરે અમે ગયેલા જોશનાની ઈચ્છા પૂરી કરવા માટે. કેમ કે તમારી ઈચ્છા આવે એની કેમ નહીં, મારી તારી ઈચ્છા પૂરી કરવા. કેમ કે તે મને કીધેલું કે જ્યારે હું અહીંયા ભણવા આવતી ત્યારે તમે અહીંયા મને પ્રપોઝ કરવા લઈને આવેલા હે ને, એટલે તારી ઈચ્છા હતી કે આપણે માઈ મંદિરે જઈએ અને ત્યાં આગળ તમારી જૂની યાદો, જૂની વાતો બર્થડેના દિવસે એ રીતે આપણે જોવા ગયેલા અને પ્લસ આપણે લોક બી ઉતારવા ગયેલા. અને એ પ્લસ કે એમાં વાત છે કે જ્યારે અમે પહેલી વખત ત્યાં ગયેલા ને ત્યારે પણ મને અમને બીક લાગતી કે કોઈ બોલશે. એ વખત અમે લગ્ન નતા કરેલા અને આ વખત પણ જ્યારે લગ્ન કરેલા એક છોકરાની મમ્મી છો ને છતાં પણ અમને બીક લાગતી કે નિલેશ કોઈ બોલી જશે. તો એને કહેવાય પ્રેમ, એને કહેવાય કોઈ ડિફરન્સ ના થયો કે આટલા વર્ષોની અંદર પણ કોઈ ડિફરન્સ અમારી બંને વચ્ચે થયો નથી. કોઈ ના બોલે. મંદિરમાં ગયા પછી કોણ બોલે? પણ આપણે પહેલી વખત અમે ફર્સ્ટ ટાઈમ ગયેલા એ આપણી ભૂલ હતી. ચંપલ પહેરીને ચડી ગયેલા. હવે ચંપલ પહેરીને ઉપર ગયેલા એટલા માટે. એટલે કેવું છે, એટલે તમે વિડીયોમાં જોવું હશે કે એ મંદિરની અંદર કેવું છે, બહારથી આપણને લાગે નહીં કે મંદિર છે, પણ અંદરથી જઈએ ને તો પછી ખબર પડે કે મંદિર છે. તેમાં નિલેશની એ ભૂલ થઈ ગઈ હતી. અરે ઓકવર્ડ એટલે કેવું કે બહારથી કેવું લાગે પગથિયે ચડવાનું દેખાય છે, કોણ કહે છે? પણ આપણી ભૂલ હતી કે આપણે ચપ્પલ પહેરી ગયા.
હારી ચાલો જે હોય એ અત્યારે આટલા બધા વર્ષો થઈ ગયા એ વાતના તો હવે કઈ વાંધો નહીં ચાલો બહુ વર્ષો થઈ ગયા એ વાતના આજે. હા. અને બસ પ્લીઝ ફોલો કરજો, લાઈક કરજો અને શેર કરજો. એ તો લાસ્ટમાં હોય હવે ના અત્યારથી મારે કેવું પડે કેમ કે ગઈકાલે મારું બહુ મોટું સેલિબ્રેશન થઈ ગયું એવું લાગે છે બહુ. સોશિયલ મીડિયાનું. હા કેમ કે બધાએ સપોર્ટ કર્યો છે, બધાએ લાઈક કરે છે, એવું નથી જતું. તો કાલે તમારા માટે બર્થડે ગિફ્ટ મંગાવી ને આજે આવી ગઈ જોઈ લો શું વાત છે? તો કાલે ના મંગાવ્યા મારા માટે? એટલે 3જી તારીખે જવાની હતી પણ આજે આવી અરે વરસાદના કારણે ખોલો તો ખરા અનબોક્સિંગ કરવાનું. અનબોક્સિંગ કરો શું આવ્યું હશે શું હશે પેલા ગેસ કરો એ પછી ખબર પડે. હજુ ખોલ્યું નહીં એ પેલા કે પાછું આપવાનું નહીં અરે વાવ. વાહ. એ જે મારા જો તો ખરા ખોલીને પેલા ના પેલું આ ખોલો તમે ખોલીને તો જુઓ પેલા લેટેસ્ટ ડિઝાઇન આવે એમ? ઓનલાઈન અને ડિઝાઇન અંદરથી ડિઝાઇન વાળું હોય તો સ્કેચેબલ છે જો. સ્કેચેબલ છે એ તો બાકા વ્હાઈટ લાવો ને એ બધું અને કમ્પ્લીટ જ હોય તમારા ખિસ્સાનું છે ને? ખિસ્સારે તો ફેશન નીકળી ગઈ હવે જો પેન્ટ ના ખિસ્સા નહીં હોય શું છે? બધે હા રિપેર પહેરી જો પડી છે મારે. તમારા બધા મેં શર્ટો જોયેલા ને તો બધા શર્ટો તમારા એમ જ હતા હવે જો આયુ શર્ટ મેં તો બતાવ પેલો શર્ટ મેં એમ જ જોયેલું સાઈઝ તમારી એટલે અમુક એમ હોય અમુક એલ હોય એ પૂરા. હારે યાર રિટર્ન કરી નાખવાનું રિટર્ન કરી ફેર પાછું હા એલ મંગાવી લો હા કોટન ના મંગાવી આપણે. ઘેર આવી ગયા હા નહીં નીલેશ હા માસી ઘરે માસી ખબર જોવા માટે બહાર. ખબર જોવા માહાને આવી ગયા પણ માહા ઘરે છે એની નોકરી કરતા રહ્યા એટલા માટે નહીં તો કાજલે નહીં કાજલ વગર કેવું ઘર સોનું સોનું લાગે જો કોઈ છે નહીં અત્યારે માસી હતા માસી આવે છે અને કરુણા ભાભી વરસાદ ચાલુ થઈ ગયો તો અચાનક કપડાં લેવા ગયા નહીં ને હા જાઓ ઉત્સવ જો ઉત્સવ એ ઉત્સવ તમે બીવો ખબર નહીં લે પેલું મંજુલિકા વાળી મેં વિડીયો બનાવેલી ને એટલે જોઈને મને લાગે છે કે તું મંજુલિકા આવી એમ માસીના ઘેર આવી ગયા નહીં તો જોઈ લો અમારા કરુણા ભાભી પણ આજે જ છે જો પેલી વિડીયોમાં બધા લોકો બહુ જ એ કહેતા હતા કે કરુણા ભાભી નત્યા કઈ ગયા તો આજે તો ફાઇનલી આવી ગયા છે નહીં ને હા એટલા માટે એ નતા આયા કારણ કે જો કે એવા દિવસોમાં પછી આપણે સમજવું પડે કે એ વિડીયોમાં નહીં આવતા એટલા માટે અને બધા લોકો એમ કહેતા કે અલગ રહે છે અમારું બધાને જોઈન્ટ જ ફેમિલી છે અમે કોઈ અલગ નહીં રહેતા નહીં હા કેમ કે જો કે કંઈક પ્રોબ્લેમ હોય ને તો જ વિડીયોમાં ના આવીએ બાકી તો બધા હોય જ હા શું કેવું માસી તમારે એક ફરિયાદ આવી ગઈ કે તમારા મમ્મીનો ફોન ઉપાડતા છે ને એની મમ્મી જોડે તમારી વાત થઈ નહીં ફોન બદલેલો છે એટલે કઈ નહીં ઉપાડતી. તો મમ્મી આજે આખો દિવસ મમ્મી મને બોલ જ કરી તારા વગર મેં ના કીધું કે તારી મમ્મી મને અડધી કઈ નાખી હશે બોલીને 3 દિવસ થયા એટલે પછી વળી આ માહાનું ના એવું 3 દિવસ બીમારી મને એવું બધું એટલે પછી મેં ના આપત કરાવી. પછી અત્યારે મેં મોકલીને પછી કરાવડાયો. જો કે માહા 3 દિવસથી બીમાર હતા તો આજે આપણે ખબર પૂછવા આવ્યા છે પણ માહા ગયા નોકરી પણ હવે માસી એમ બધા મળી ગયા તો મમ્મી કહે છે કે તું ત્યાં જઈને પહેલો મને ફોન કરાવજે કે છે તો મેં કહું મમ્મી સારું ફોન કરાવડાવીશ પણ હવે ફોન તો આપણે થયો નહીં તો તમે કરી લેજો બી ફોન એટલે મેં હપચ કરાવડાયો તો મેં હમણાં યાદ આવ્યું મને મેં કીધું મારે જો ફોન આવ્યો કહો તો હા તો હું રાતના ફોન કરીશ કહું નવરી થઈ ફ્રી પડીશ એટલે કરીશ કહું ફોન એને કહું. એટલે ના મમ્મી અધૂરી થઈ ગઈ મમ્મી આ જ્યારે મને કરું ને ભાઈ મમ્મી ફોન કરે છે કે માસી ઘેર ગઈ મેં કહું મમ્મી હજુ નહીં ગઈ તો કે ફોન નહીં લાગતો કે ફોન લાગે તો ફોન લાગે હા ફોન લાગે પણ મારો અવાજ છે તે એ લોકોનો અવાજ મને આવે પણ મારો અવાજ તો હોમાં નહીં જતો સ્પીકર બગડેલું છે. આ લોકો એક દિવસ વાતો ના કરે ને અને કેટલી
2 વાગ્યાનું ચાલુ કરે તો 4 વાગે પાંચે વાગી જાય એટલે પેલું કે 3 દિવસ 4 થી 5 માં ગેપ પડી ગઈ એટલે એ લોકોને ખાવાનું નહીં ભાવતું તો વસ્તુ સાચી વાત છે કાંઈ વાત કરી રહેલા હોય કેટલું જોઈને કિલો 2 કિલો વજન ઉતર્યું હશે 2 જણનું મારું તો ખરેખર ઉતરી ગયેલું કે લાગતું હશે એવું મારે ચાલો વાતો કર્યા આગળ આ વજન ઉતરી ગયું તો તને લાગતું જ હશે ઉતરી ગયેલું લાગતું જ નહીં લાગતું લાગે છે ને તો જો આને કહેવાય બંને બહેનોનો પ્રેમ જે એકબીજા વગર ચાલતું નહીં જો કે હું તો કહી દઉં માસી કે મમ્મી તો મારું લોહી પી ગયું તો રોજ મને કે તું હજુ ગઈ 5 વાગે ગઈ 6 વાગે કે તું આજે જવાની જ નહીં તો હું કાલે પણ આવવાનો તો કાલે પણ મારથી ના વળી તો આજે આખો દિવસ તા માહા ઘેર હતા તો હા આજે આખો દિવસ ઘેર હતા તો મેં કીધું આવી હોત તો બપોરના કેવા આપણે બે હાથ ઉઠા વાત કર કે હમણાં તમે એ આમ ગયા ને તમે લોકો આયા હા ને તો 5 મિનિટ અમે લેટ પડી ગયા ખાલી 5 મિનિટ તમે લેટ પડ્યા લેટ પડે હા, તો પણ આ નિલેશના કામ હતા એટલા પછી અમે ના આવ્યું અને કાલે પછી નિલેશની બર્થડે હતી એટલા માટે કાલે તો મને કેટલા વાગે રાતે કાજલો કીધું 10:30 11 વાગે કાજલનો ફોન આવેલો ફોનમાં આવું થયું મેં નિલેશનું સ્ટેટસ નહીં જોયું કે મૂકાયું નહીં સ્ટેટસ જેવું કશું નહીં આવે બધા 10:30 વાગે રાતે મને કીધું કાજલ કે મમ્મી નિલેશની બર્થડે છે મેં કીધું એવું કઈ નિલેશની બર્થડે માં પૂરું કે હા કે પછી તો કાલે તમને નહીં ખબર કે અમે કાલે અમે નિલેશની બર્થડે ઉજવી તે પછી કાલે રાત્રે અજય આવીને તો પછી સ્ટેટસ ચાલે કેવી લાગી બર્થડે તે મેં જોઈ હે તમે નહીં જોઈ એકદમ મોઘી બર્થડે ઉજવી હે નહીં જોઈ બતાવો નિલેશ માસીએ નહીં જોયું બતાવ સારા આપ્યા છે હા ગિફ્ટ પણ અને મેં તો છે ને એકદમ પેલું શું કે ટચિંગ વાળી ગિફ્ટ આપી છે હા ટચિંગ સ્માર્ટ શું છે જા એમની લીલા વિડિયો બતાવી જો માસી આટલા જો જો આ કેક બનાય કેક બનાવ્યો આ ગિફ્ટ કોમેડી વિડિયો તો બહુ મસ્ત હોય તો આ વિડીયોમાં કાલે નિલેશ કે બર્થડે ઉજવવાનું તો મને સારું ચાલો હવે મેં મસ્ત વિચાર કરી લીધો નિલેશને બર્થડે ઉજવે તો પરફ્યુમ પણ આલ્યું કાલે અમને પરફ્યુમનો બહુ શોખ આવે નિલેશ પરફ્યુમ બહુ ગમે કે કેવું મસ્ત કોમેડી કરે છે હા જો નિલેશ પણ આવી ગયા કમ્પ્લીટ પણ હો આવી ગયા ને કમ્પ્લીટ આવી ગયા નિલેશ હવે એ તો કહું નિલેશ પહેલા complete શરૂઆતમાં થોડુંક થતું હતું એટલે જો આપણે પહેલા શરૂઆતમાં બધાને એ જ લાગવાનું પાછળથી હવે આવી જાય ના પછી એ તો ધીમે ધીમે આવી જાય જોશે. આવી જાય માસી. ધીમે ધીમે આવી જાય તમે રેગ્યુલર ઉતારો ને એટલે પછી આવી જ જાય આવી જ જાય અને હું શું કહું છું ખબર હું તો કહું છું કે મારો નંબર લઈ જવાનો જો મારો નંબર લઈ જવાનો નિલેશ. પેલું તો તમારા વિડીયો લોકો આપણે સુધીને મને દિવસ કહેતી હતા કે એ લોકો કોમેડી વિડીયો મસ્ત હોય કે જોવાનો કે હસવાનો કે એવું કેમ થાય નિલેશ પીવો હે હા એ તો મને તો really લાગે એકદમ રિયલી મને બીતા હોય એવું લાગે છે તો જોશના એ કોમેડી વિડીયો એમાં તો મને તો રિયલી માં એમની એક્શન એટલી સરસ છે નિલેશની તે ના પૂછે વાત હા અને પછી જો થોડી વધારે મહેનત નિલેશ કરી દે ને તો મેં એના કીધું જતા દિવસે મારો નંબર લઈ જવાનો પછી તો નિલેશના કેમેરા ચાલુ કરવો પડશે ને મારે શૂટ કરવું પડશે કારણ કે નંબર મારો લઈ જવાના એટલે મેગી બનાવે જોઈ લો ઉત્સવ ને ફોઈ માટે મેગી બનાવે ને હા કોઈ માટે બનાવશે ને જો કોની માટે કોઈ માટે કે ના કોઈ માટે તું બનાવું કોઈ માટે એટલે તું તો મારી બગલમાં મારી જોડે જ છે ને તું સ્કૂલમાં આવા હું આજે તો તાજો આઈ બન્યું છું તારું ઉત્સવ તારી સ્કૂલ કઈ આવી જોશના કોઈ એવું પૂછે હે કઈ આગળ આવી કઈ આઈ તારે સ્કૂલ હે સાઈ બાબા જોડે બસ હા પણ બાપા તું મને કે ને ટાઈટ બાબા જોડે દે તાઈ બાબા જોડે સાઈ બાબા જોડે બોલ ને સાઈ બાબાની સામે એવું કે સાઈ બાબા મંદિરની સામે જો છે એ મસ્ત મેગી બનાવ ઉત્સવ આજે તો ભાગલો પડવાનો એવું લાગે એ તો કહું તમે જમીન જજો એમ કેમ બેટા કોઈ ના જોઈ લે ભાગ પાડવા કીધું એટલે ભાગ પાડવા કીધું એટલા કોઈને નહીં હાલતો જે વેલા આવ્યો હોય ને તો કશું કોઈને નહીં હાલવાનું દજે સાગર હા દજા છે પણ આ હું શું કહું ઉત્સવ તો પછી મંજુલિકા રિટર્ન ના જમીન ફરી વાર જઈશું હવે તો અમે જઈએ તમાહાય ના મળે માહા પણ ના મળે કરુણ ભાભી ચલો અજય ના મળે અજય જીગર ને અને રાધા ભાભી આ તો કહેજો ખબર પૂછી હા.
હવે જલ્દી તો આવવાનું તો પાછું તો થશે જ ને નહીં એ તો વાત છે હે? રક્ષાબંધનની 28 તારીખ આવેલી છે એવું? કઈ વાંધો નહીં તો તારા આન થશે તો કહેજો રાધા બાબુને ખબર પૂછી આ હોત તો મળીને ગયા હોત પણ હજુ આટલું બધું બેસ્યા પણ દેખાયા નહીં એટલે પછી સાંજ પરવા એટલે પછી જઈએ અમે કાકાના ઘરે બી જવાના હતા. એવું તો બસ તો પછી હવે તો એમાં લેટ થઈ જશે. જમીન લેટ થઈ જશે ના ના માસી પછી કોક જમીન દિવસ ગયા હોય તો બંને આવ્યા તો જમીન ગયા. ના 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 પછી કોક દિવસ એટલે બરાબર ચલો માસી જઈએ અમે નાઈ હોત આખો દિવસ બેહવા કેવું આખો દિવસ પણ મેં નીલેશને કીધું તો કહે છે કે આપણે બે સાથે જઈએ કે ને નિલેશના એટલા આવતા હોય. હા નીલેશના આપણે પછી આખો દિવસનો time કાઢી. ચોક્કસ જવા દો ને, પરિવારમાં મામા કહી દઈશ કે હા, જો- જોશના એટલે 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 કહી દઈશ કે મામા. એટલે બરાબર તમારો ફોન નતો લાગતો મમ્મી કે તું ફોન કહીશ તો એ મતલબ નહીં એટલે પછી હવે મકો હવે જઈને આપણે રૂબરૂ જ ખબર પૂછી લઈએ મને ખબર નથી કે તું આવવાની નિલેશને એમાં કદે તો આખી રજા આજે પાડી દે હા એટલે મને કઈ પછી- વાંધો નહીં મમ્મીને પણ જલ્દી જલ્દી ઇન્ફોર્મ કરી દઉં કે માસીનો ફોન રિપેર નહીં થઈ તો પછી ગયો વિડીયો જોશે ને હવે આપણી હા વિડીયો જોશે ને પણ મમ્મી તો એવું કીધેલું કે ત્યાં જાઓ ને એટલે મને સીધો ફોન જ કરજે કે ના વધુ નહીં હું રાત્રે ફ્રી પડીશ ને એટલે પછી કરીશ એને ફોન ચોક્કસ કરજો હા ને ચોક્કસ અમે- યાદ કરાવજો ના ના ફોન કરે તો બાકી રહેતી હોય એવું કે હે તો ચલો હવે